બોર્ડના પરિણામ બાદ વિદ્યાર્થીઓને એડમિશન માટે જરૂર પડતી આવક અને જાતિના દાખલા માટે રાજ્યભરની સરકારી કચેરીઓમાં લાંબી લાઈન જોવા મળે છે। ત્યારે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્રએ સુચારુ આયોજન કરીને વિદ્યાર્થીઓને અને વાલીઓને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી છે। સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાં અધિકારીઓ તમામ અરજદારોને યોગ્ય સહકાર આપે છે, તેથી કોઈ ફરિયાદ નથી રહેતી। જે કોઈ અરજદારને ફોર્મ ભરવા માટે કે જરૂરી આધાર પુરાવાને લઈને તકલીફ હોય તેમને પણ અધિકારીઓ યોગ્ય મદદ કરી રહ્યા છે। અને રોજની લગભગ 40 થી 45 અરજીઓ આવે છે। દરેક અરજીઓ અમે સ્વીકારી અને ચકાસણી કરીએ। અરજદારને સમજણ આપીએ છીએ કે દરેક ડોક્યુમેન્ટ જો કંઈ ખૂટતા કરતા અરજદારને માર્ગદર્શન આપી મંગાવડાવી અને સેમ ડે અરજી નિકાલ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ। ખાસ તકલીફ નથી કે સરકાર દ્વારા જે કામ કરે છે એમને જે ડોક્યુમેન્ટ ચેક કરવાનું હોય તો એમની ફરજમાં આવે છે, તો એ લોકો ફરજ પ્રમાણે એમની કાગળિયા ચેકિંગ કરીને જાતિનો દાખલો આપવા માટે પ્રયત્ન કરે છે। બોર્ડના પરીક્ષાના પરિણામ આવ્યા બાદ અનેક શાળાઓ અને કોલેજોની અંદર વાલીઓ અને વિદ્યાર્થીઓ એડમિશન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે આદિવાસી વિસ્તારની અંદર ઘણી જગ્યાએ જે આવક જાતિનો દાખલો મેળવવા માટે લોકોને હાલાકી પડતી હોય છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આજે ડાંગ જિલ્લાના મુખ્ય મથક કાહવા ખાતે પહોંચી હતી અને જાણ્યું છે જે લોકો અહીં પર આવે છે લોકોને સારી રીતના દાખલા કાઢી આપવામાં આવે છે। વહેલી સવારથી લોકો આવતા હોય છે, ટોકન રૂપે તેઓને આપવામાં આવતો હોય છે। ટોકન બાદ તેઓને નંબર લાગતો હોય છે, એટલે કોઈ જાતના નંબર આગળ પાછળ પણ તેઓ સાથે કરવામાં નથી આવતી કે કોઈ જાતની તેઓ સાથે અગવડતા થતી નથી અને ખૂબ સરળતાથી તેઓને દાખલો મળી જાય છે। એક જ દિવસની અંદર પ્રયત્ન કરવામાં આવે છે કે એક દિવસમાં વહેલી તકે જે આવ્યા હોય છે જે તમામે દાખલો કાઢવા માટે વાલી વિદ્યાર્થીઓ સાથે આવતા હોય છે તેઓની સાંજના સમય સુધીમાં જે તેઓનો જાતિનો દાખલો છે એ જાતિનો દાખલો એક જ દિવસની અંદર મળી જતો હોય છે, જેને લઈને અહીં પર જે વાલીઓ અને વિદ્યાર્થીઓ આવતા હોય છે તેઓને કોઈ જાતની પણ અગવડતા જોવા મળી નથી। નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર મેળવવા તકલીફ ન પડે તે માટે કેમ્પનું આયોજન સમાજ કલ્યાણ તરફથી પાલડીની નરસિંહ ભગત છાત્રાલયે કરવામાં આવ્યું। કેમ્પનું આયોજન અરજદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ કાઉન્ટરો ઉભા કરાયા છે। સાથોસાથ મંડપ, પાણી અને કુલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો અરજદારોને અગવડ ન પડે તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અમદાવાદના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે। જાતિ પ્રમાણપત્ર માટે જે આયોજન કરવામાં આવ્યું હતું પાલડીની નરસિંહ ભગત છાત્રાલયના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સમાજ કલ્યાણ તરફથી આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને લોકોને મુશ્કેલી ન થાય। ફોર્મ 1 નંબરની બારી પરથી મેળવી લેવું, 3 નંબરની બારી પર ફોટો પડાવવાનો, તૈયાર થયેલ દાખલા 1 નંબરની 2 નંબરની બારી પરથી મેળવી લો। તો મંડપ, પાણી, કુલર સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને ગરમીમાં હાલાકી ન પડે। લોકોને સરળતાથી જાતિ પ્રમાણપત્ર મળી રહે તે માટે વર્તમાનપત્રમાં જાહેરાત પણ આપી છે। નરસિંહ છાત્રાલય અહીંયા અમે કેમ્પનું સુંદર આયોજન કર્યું છે। ગેટ ઉપર અમે બેનર પણ ભરાવ્યું છે અને અમારી જે મેઇન ઓફિસ છે ત્યાં પણ અમે જાહેરાત કરી દીધી છે અને સોશિયલ ગ્રુપમાં પણ આના મેસેજ અમે પહોંચાડ્યા છે અને સરળતાથી એ લોકોને પ્રમાણપત્ર મળી રહે તે માટે અમે કાઉન્ટર બનાવ્યા છે, ત્યાં માર્ગદર્શન બી મળી રહેશે અને એમના સુવિધા માટે અમે મંડપ પણ બાંધ્યો છે। ગરમીના કારણે કુલરની પણ વ્યવસ્થા કરી છે, ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરી છે। એ લોકોનો ફોર્મ ભરવા માટે બેન્ચીસો, ટેબલની પણ વ્યવસ્થા કરેલી છે। આવી અમે અમારી વ્યવસ્થા કરવામાં આવે છે। ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યા છે। જોકે ચાલુ વર્ષે પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જે જાતિનું પ્રમાણપત્ર લેવાનું હોય છે તે પ્રમાણપત્ર લેવામાં કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પાલડી ખાતે આવેલ જે નરસિંહ મહેતા છાત્રાલય છે કે જ્યાં આ જાતિના પ્રમાણપત્ર આપવા માટેની વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો ગરમીનું પ્રમાણ વધારે છે તેને ધ્યાનમાં રાખીને અહીં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે, પીવાના જે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઉપરાંત જો વાત કરીએ
તો અહીં કોઈપણ વ્યક્તિને અગવડતા ન પડે તે માટે પણ ખાસ વિશેષ સૂચનો છે તે આપવામાં આવતા હોય છે. કઈ જગ્યાએથી ફોર્મ મેળવવું, ક્યાં ફોટો પડાવવો, કયા કયા પ્રકારના દસ્તાવેજો જરૂરી છે, આ તમામ વિગતો છે તે અહીંથી તમામ વ્યક્તિઓને આપવામાં આવી રહી છે, જેથી કરીને કોઈપણ અરજદાર છે તેને કોઈ તકલીફ ન પડે. જે સરકારી તંત્રના જે સ્ટાફ છે તે પણ અહીં ખડે પગે હોય છે અને તમામ વિદ્યાર્થીઓને જરૂરી જે માર્ગદર્શન છે તે પૂરું પાડવામાં આવે છે. એટલે ખાસ કરીને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે કોઈપણ વ્યક્તિને તકલીફ ન પડે તેની ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કયા કયા પ્રકારના દસ્તાવેજો જરૂરી છે, કયા સમયગાળામાં આવ્યું, ફોર્મ ક્યારે મળશે, ફોટો ક્યારે પડાવી શકાશે અને આ પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા જે પણ દસ્તાવેજો છે તે તમામ દસ્તાવેજો જરૂરી છે તેનું લિસ્ટ પણ અહીં અલગ અલગ જે બારીઓ છે ત્યાં લગાવવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તેની ખાસ તકેદારીના ભાગરૂપે આ વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. यूनिवर्सिटी के જૂનાગઢમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ યથાવત. સાસણ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ. જૂનાગઢ વિસાવદરમાં કરા સાથે વરસાદ. રામપરામાં કરા સાથે પડ્યો વરસાદ. કરા સાથે વરસાદથી ખેડૂતોમાં ચિંતા. કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. જસદણ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો વીજપોલ ધરાશાયી થયા. ભારે પવનના કારણે દુકાનોના પતરા ઉડ્યા. ભારે વરસાદના કારણે ખેતરોમાં ભરાયા પાણી. તો આ તરફ સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો. અંબાજીના દાંતા પંથકમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છવાયો. ભારે પવન સાથે વરસાદ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમરેલીમાં વડિયામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ પડ્યો. વરસાદથી પાકને નુકસાનની ભીતિ. ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા. અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. સરસિયા, મોરઝર, માણાવાવ, ગોપાલ ગામમાં વરસાદ થયો. મોજર ગામે વરસાદના કારણે આંબાના બગીચાઓમાં મોટું નુકસાન. અમરેલીના બક્સરા શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો. બક્સરાના સમઢિયાળા, કાગદડી, હામાપુરમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. અમરેલી શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. અમરેલી, દેવળિયા, ચકરગઢ, ગોખરવાડામાં વરસાદી માહોલ જામ્યો. વરસાદથી જનજીવન પ્રભાવિત. રાજકોટના આટકોટમાં વાડી વિસ્તારમાં કાચા મકાનોના પતરા ઉડ્યા. ભારે પવનના કારણે દિવાલ ધરાશાયી થઈ. મકાનમાં રહેલી એક વ્યક્તિને પહોંચી સામાન્ય ઈજા. સાબરકાંઠા જિલ્લાના ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. કાળઝાળ ગરમી અને બફારા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જુવાર બાજરીના પાકને નુકસાનની ભીતિ. આ તરફ અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. લીલિયા પંથકના વંડા, વાશિયાળી, મેકડા ગામે વરસાદ થયો. ખાલપર, અકોડા સહિતના ગામમાં વરસાદ વરસ્યો. લીલિયાના બવાડી, બાવડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને લઈ સૂચના અપાઈ. હવામાન વિભાગની આગાહીને લઈ તંત્ર એલર્ટ. માછીમારોને સલામત સ્થળે ખસી જવા અપીલ. 23 મે ઓડિશાના દરિયા કિનારે વાવાઝોડું ટકરાવવાની સંભાવના. બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહી છે સિસ્ટમ. વાવાઝોડાના કારણે મુંબઈ અને ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ. લૂથી બચવા લોકોને વધુ પડતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન